હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અમેરિકાના નોટિંગહેમના મેરીલેન્ડમાં રંગીન અને ઉત્સાહી વાતાવરણ છવાઈ ગયું હતું, કારણ કે સેંકડો હરિભક્તો અને શુભેચ્છકો બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર બાલ્ટિમોરના નવા મંદિરના પ્રારંભોત્સવમાં એકત્ર થયા હતા। દીવા, રંગબેરંગી રંગોળીઓ, ફૂલોની હારમાળાઓ અને આકર્ષક લાઇટિંગથી સ્થળ સજાયું હતું, જ્યાં પરિવારો ભેગા થઈને બાલ્ટિમોર અને હાર્ફોર્ડ કાઉન્ટીના હિન્દુ સમાજ માટે એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા। બાલ્ટિમોરમાં સત્સંગનો પ્રારંભ 1960ના દાયકામાં થયો હતો, જ્યારે યોગીજી મહારાજે હરિભક્તોને અહીં આવવા અને શ્રદ્ધાને વિકસાવવા પ્રોત્સાહિત કર્યા। પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ અનેક પ્રસંગોએ અહીં પધારી 1984 અને 1988માં હરિભક્તોને આશીર્વાદ આપ્યા અને મંદિરના સ્વપ્નને પ્રેરણા આપી। દાયકાઓ પછી આ સ્વપ્ન હકીકત બન્યું અને બાલ્ટિમોર કાઉન્ટીના વ્હાઇટમાર્શ વિસ્તારમાં આ નવા મંદિરે સ્વરૂપ ધારણ કર્યું। 2 દિવસના આ પ્રારંભોત્સવની શરૂઆત તારીખ 8 ઓગસ્ટ 2025 શુક્રવારના રોજ થઈ, જ્યારે ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પવિત્ર મૂર્તિઓ સાથેના રથ, તેમજ બાળકો, યુવાનો અને વૃદ્ધો દ્વારા ભજવાયેલા સાંસ્કૃતિક ઝાંખીઓથી નગરયાત્રા જીવંત બની। તારીખ 9 ઓગસ્ટ 2025 શનિવારના રોજ પ્રારંભ દિન મહાપૂજાથી શરૂ થયો। હરિભક્તોએ શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થનાઓ અર્પી। ત્યારબાદ પૂજ્ય યજ્ઞવલ્લભદાસ સ્વામી, પૂજ્ય વિવેકનિધિદાસ સ્વામી, પૂજ્ય નીલકંઠ સેવાદાસ સ્વામી તથા અન્ય પૂજ્ય સંતોએ મૂર્તિ સ્થાપનવિધિ કરી અને આ નવા મંદિરે સત્તાવાર રીતે અર્પણ કરાયું। આ પવિત્ર મૂર્તિઓનું શાસ્ત્રોક્ત વિધિ મહંત સ્વામી મહારાજે 12 જુલાઈ 2025ના રોજ વિશ્વના પ્રથમ અક્ષર પુરુષોત્તમ મહારાજના બોચાસણ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે કર્યું હતું। મેરીલેન્ડના પ્રતિષ્ઠિત નેતાઓ આ મહોત્સવમાં જોડાયા હતા, જે મંદિરના સંવાદિતા અને એકતાના સ્થાન તરીકેના મહત્વને પ્રતિબિંબિત કરે છે। મેરીલેન્ડ સ્ટેટ સેનેટર કાર્લ જેક્સનએ સત્તાવાર સેનેટ પ્રશસ્તિપત્ર રજૂ કર્યું, જેમાં જણાવ્યું હતું કે આ શાંતિ, પવિત્રતા અને એકતાનું સ્થળ બને। એક એવી જગ્યા જે આપણા સહિયારા સમુદાયની શક્તિ અને વિવિધતાને પ્રતિબિંબિત કરે છે। મેરીલેન્ડ સ્ટેટ ડેલિગેટ હેરી ભંડારીએ શેર કર્યું, અંદર શાંતિ વિના, આપણે બહાર શાંતિ બનાવી શકતા નથી। આ મંદિર આંતરિક શાંતિ બનાવશે। અન્ય સન્માનિત મહેમાનોમાં સેનેટર જે.બી. જેનિંગ્સ, ડેલિગેટ નિક એલન, ડેલિગેટ કિમ રોસ અને બેલ એર ચીફ ઓફ પોલીસ ચાર્લ્સ મૂર પણ ઉપસ્થિત રહ્યા હતા। બાલ્ટિમોરમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન આ પ્રદેશમાં હિન્દુ સમુદાય માટે એક નવી શરૂઆતનું પ્રતીક છે। પૂજા સ્થળ તરીકે સેવા આપવા ઉપરાંત, મંદિર આવનારી પેઢીઓ માટે વ્યાપક સમુદાયમાં સકારાત્મક અસર કરતી વખતે કૌટુંબિક એકતા, આધ્યાત્મિક વિકાસ અને સખાવતી સેવાને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે। તો અમેરિકાના જે હરિભક્તો આ નવા મંદિરના મહોત્સવમાં હતા તે કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ લખે અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।